હાય ગાઈસ, મહાદેવર કેમ છો બધા? મજામાં? મારા ન્યૂ બ્લોગમાં આપનું વેલકમ છે. આજે સંક્રાંત છે એટલે અમે જઈ છીએ રાજકોટ, કેમ કે ધ્રોલ અમને બહુ ગમે નહીં કરવું એટલે અમે રાજકોટ જઈ છીએ. રાજકોટ મારા ભાઈના ઘરે, અખ્તરભાઈના ઘરે મસ્ત મજાની છોકરીઓ વાંહે બેહીને એન્જોય કરતી હતી અને અહીંયા ગીત વગાડવા માટે મસ્ત મજાનું સાઉન્ડ લઈ લીધું છે. અને રસ્તામાં થોડું ઘણું આપણે સંક્રાંત હતી એટલે થોડીક નીણ નાખી દીધી, મસ્ત મજાની નીણ નાખી. થોડીક વાર ગાડી ઉભી રહી ગઈ હતી, નીણ નાખીને હવે સીધા અમે ભાઈના ઘરની વેટ જોઈ છીએ, જલ્દી ભાઈનું ઘર આવે, કેમ કે બહુ લેટ થઈ ગયું હતું ધ્રોલથી નીકળતા. એટલે સવારના ભાગ હતો, છોકરીઓ મસ્ત મજાની વેટ કરતી હતી કે જલ્દી ભાઈનું ઘર આવે એટલે હવે અમે મેળી ઉપર જઈ ફાઇનલી અમે પહોંચી ગયા. અને બધું જલ્દી અમે મેળી ઉપર બધું મૂકતા હતા, સાઉન્ડ લઈ લીધું હતું, ફઈબાયા રસોઈ કરતા હતા અને મેળી ઉપર પહોંચી ગયા. તનુભાઈ મસ્ત મજાનું પતંગ ઉડાડતો હતો અને મારા મમ્મી નીચે બેઠા હતા. મયુરી ને નવનીત મસ્ત મજાનો પતંગ ઉડાડવા માંડ્યા અને આપણે મસ્ત મજાના બેહી ગયા ટેપ લઈને કે સરસ અસલ ગીત ચાલુ કરી દે એટલે આ લોકોને મસ્ત મજા આવી જાય, અસલ એન્જોય થઈ જાય. અને બહુ મસ્ત મજાનું અમે લોકોએ એન્જોય કર્યું. તમે લોકોએ કેવું એન્જોય કર્યું જરીક કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને અમારી સંક્રાંત તો બહુ મસ્ત ગઈ છે, તમારી કેવી ગઈ એ જરીક પણ કહેજો. અને તમે લોકોએ ક્યાં સંક્રાંત કરી છે એ પણ કહેજો. મસ્ત મજાનું જોયું ભાઈ, હવે ઉપર આવી ગયો મારી પાસે. ફૂગો લેસ જોયું, બતાવ તો ફૂગો. અને આપણે બેટા બેટા મસ્ત સૈણી ચીકી ને એવું ખાઈ છીએ. અને આજ લોકો જો ઉડાડે છે પતંગ. તનુ છે, નવનીત ને સાગરભાઈ તો મારી ઊંચી ક્યાંથી લેવી હવે? ઓલો આકારો આકારો માટે એવું લેવી. એક મિનિટ ઉભા તો રહ્યા ને ઉપાડવા તો દે મારી આને લે આકારા ને. મસ્ત મજાનો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે સરસ મસ્ત મજાનું ઊંધિયું મગાવ્યું હતું. ભાઈ કે તમારે બેન રાંધવું નથી, મસ્ત મજાનું મારા માટે અને બધા માટે ઊંધિયું મગાવી દીધું હતું. અને મમ્માએ રોટલી કરી હતી, આ બધાને જમવા બેસાડી દીધા. પછી અમે મસ્ત મજાનું જમવા બેસી જશે, કેમ કે મને ઊંધિયું બહુ ભાવે અને એ ફિક્સ હોય કે સંક્રાંતના દિવસે બધા ઊંધિયું ખાય જ. એટલે અમે મસ્ત મજાનું ઊંધિયું ખાધું હતું. અને તે પછી બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે મસ્ત મજાના અમે બપોરના ટાઈમમાં આવી ગયા ઉપર. અને ભાઈના કાકાના દીકરાની બધા આવ્યા હતા મોરબીથી, એટલે એ લોકો ભાઈઓ બધા આવ્યા હતા મોરબીથી. અમે મસ્ત મજાનું એ બધા ભાઈ આવ્યા પછી બહુ જાજુ એન્જોય કર્યો, કેમ કે જાજા બધા જણા થઈ ગયા એટલે એન્જોય કરવાની બહુ મજા આવી અને મસ્ત મજાની અમને સંક્રાંત કરવાની મજા આવી. અને આ બેન જો લટકી ગયા હતા, કેમ કે અહીંથી છે ને પારી ઊંચી થાય તો કે હવે અમે અહીંથી લઈ લ્યો, હું થાકી ગઈ છું, અહીંથી કે તેડી લ્યો એમ મને એમ કહેતી હતી. અને મસ્ત મજાના આ લોકો મસ્ત એન્જોય કરતા હતા પતંગમાં, કેમ કે એક પછી એક ઉડાડતા હતા. અને માનસીબેન તો પીપળું વગાડતા હતા. જો આપણે મસ્ત મજાનું ગીત ચાલુ કર્યું હતું, સામે વાળા વગાડતા હતા ને અમે જોરદાર ગીત વગાડતા. સાંજનો ટાઈમ થઈ ગયો તો બહુ જાજુ બધી ઠંડી લાગવા માંડી હતી. બધા મસ્ત મજાના સ્વેટર પહેરવા માંડ્યા અને આપણે હવે થોડું ઘણું હંકેલ લઈ, કેમ કે આપણે પાછું રિટર્ન ધ્રોલ જવાનું છે. અને ભાઈ મસ્ત મજાનું જો ભાઈ સ્વેટર વગરના ઉભા છે, પણ ભાઈને ઠંડી એવી લાગતી હતી છતાંય ભાઈ ઉભા છે, કેમ કે થોડીક વાર એન્જોય કરી લે પછી આપણે નીચે હવે ઉતરવું જ છે.
મસ્ત મજાનો અમે એન્જોય કરતા હતા. પતંગ થોડી ઘણી ઉડતી હતી, થોડી ઘણી બધા નીચે વયા ગયા હતા. અને ફાઇનલી જો આપણો વિડીયો સરસ આવી જાય, બધાને લઈ લઈ. મસ્ત મજાના પતંગ બતંગ ઉડાડી એન્જોય કરી નીચે આવી ગયા. તનુભાઈ ફોન જોતા હતા, માનસીબેન કઈ કર્યા બેગમાં કરતા હતા. અને ફાઇનલી અમારી ગાડી આવી ગઈ હતી, એટલે અમારે પાછું અમારા ઘરે જવું જ પડે. મસ્ત મજાના ત્યાંથી નીકળી ગયા અને થોડું ઘણું જમવું હતું, એટલે મને ભૂખ લાગી હતી. એટલે આજના દિવસે આપણે બહારનું જ ખાવું હતું. પછી રસ્તામાં વળી ઊભી રહી હતી અને મસ્ત મજાના સરદારજીની હવેલી હતી કઈક હોટલનું નામ, ને પહોંચી ગયા. અને મસ્ત મજાનો અમે જમવાનો સરસ ઓર્ડર દઈ દીધો. અને મસ્ત મજાનું બધા છોકરાઓએ સરસ રીતે એન્જોય કરીને જમ્યા. અને આપણે પણ બહુ મસ્ત ખાધું. બાય. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ.